વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા જોગણી માતા મંદિરમાં તસ્કરો દ્વારા ચોરીની ઘટના સામે આવી છે, જેને કારણે સ્થાનિકોમાં રોષનો માહોલ છે. અવધૂત ફાટક નજીક જાહેર માર્ગ પર આવેલા મંદિરમાંથી ભગવાનના આભૂષણો અને દાગીના ચોરી કરી તસ્કરો ફરાર થયા હોવાની માહિતી મળી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો જોવા મળતા હવે ધાર્મિક સ્થળો પર નિશાન બનતા લોકોમાં ભય ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ માંજલપુર પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. મંદિરના પૂજારી અને સ્થાનિકોએ તસ્કરોને ઝડપથી પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ જગ્યામાં જોગણી માતાનું મંદિર છે. અવધૂત ફાટક પાસે આવેલું મંદિર છે. આ અમારું મંદિર બહુ વર્ષો જૂનું મંદિર છે અને આ મેઇન રોડ પર આવેલું મંદિર, માંજલપુરમાં અંદર એન્ટર થવા માટેનું મેઇન મંદિર રસ્તા પર આવેલું મંદિર છે. અને ગઈકાલે રાત્રે અહીંયા આગળ લગભગ 9 છત્ર, ભગવાનની પાવડીઓ, પછી ભગવાનની મૂર્તિઓ, કળશ, દાનપેટી, એ બધું થઈને લગભગ 2-2.5 લાખ રૂપિયાનું ઉપરનું વસ્તુની ચોરી કરેલી છે અહીંયા આગળથી. આમાં શંકા તો કોઈની પર કરાય જ નહીં કે મંદિર છે. મંદિર આ લોકો પાછળની સાઈડ પરથી જાળી ખોલીને લગભગ એ લોકો અંદર આવેલા છે. જાળી જે અત્યારે જોઈએ છે ને તો ખુલ્લી છે, એટલે જાળી આખી ખોલીને એ લોકો પાછળથી લગભગ આવેલા હશે. હા, આ બાળકમાં અમે લગભગ મેં સવા નવ 10 વાગે મેં પોલીસ સ્ટેશનમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપેલી છે. અને આના અગાઉ બી 4-5 વર્ષ પહેલાં બી આવી રીતે જ આ બધા છત્ર ગયેલા. એક જ બી વિડીયો ફૂટેજ બી આપેલો હતો અને એ કરેલું, પણ એક જ બી એનું કંઈ અમને કંઈ નિરાકરણ ભાડ બી નથી મળ્યું, કંઈક રીતે એ નહીં આવેલું. આશા તો કેવી રહી કે જ્યારે પોલીસ સ્ટેશનમાં એક નાગરિક પ્રમાણે આપણે અપેક્ષા થવું જોઈએ અને પકડાવવું જોઈએ. અને આપણે પોલીસ સ્ટેશનમાં તો જાણ કરવી જ પડે, મળે નહીં મળે એનું. પણ કાલ ઉઠીને બીજા આજુબાજુ બી કરે તો ખબર પડવી જોઈએ કે ભાઈ માજર ચોરી થાય છે. જો જ્યાં સુધી આપણે લોકો જાગરણ નહીં કરીએ, રોડ લાઈવ છે, આખી રાત ચાલતી હોય પબ્લિક, આપણે જ્યાં સુધી જાણ નહીં કરીએ ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં બી એમને ખબર નહીં પડે કે આ વિસ્તારમાં, આપણા વિસ્તારમાં ચોરી થાય છે. મળે ના મળે એની તો વાત અલગ છે, પણ એમને જાણ થવી જોઈએ. ને આ મેઇન રોડ છે, તો મેઇન રોડમાં બી આવું થાય તો પછી સોસાયટીમાં કેમ નહીં થતું હોય. વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.